ઢાકણીયા ગામની સીમાવાડી વિસ્તારમાં સીએમસી ટીમે દરોડો પાડ્યો હતો. દારૂના મોટા જથ્થા સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાયલા તાલુકાના ઢાકણીયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં કેટલાક કિસ્મો દ્વારા બહારના રાજ્યમાંથી મંગાવેલા વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાત્રે ઓચિંતા છાપો મારતા દારૂની હેરાફેરી કરતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. અંધકાર વચ્ચે શરાબના જથ્થાનું કટિંગ કરતા શખ્સો એસએમસીની ટીમે થાપ આપી ફરાર થઈ ગયા હતા અને આ સ્થળ પરથી એક કન્ટેનર ટ્રક તથા એક માલવાહક પિકઅપ કારમાં ભરેલો દારૂનો મબલક જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીની ટીમે પાડેલા આકસ્મિક દરોડા પહેલા ટ્રકમાંથી મોટો જથ્થો બુટલેગરો દ્વારા કટિંગમાં સગેવગે કરી નખાયો હોવાની ચર્ચાઓ વચ્ચે પંથકમાં બેફામ બનેલા બુટલેગરોના કારસ્તાનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. સાયલાના ઢાકણીયા ગામની સીમમાં વીડ વિસ્તારમાં ચોટીલા તાલુકાના નાની મોરડી ગામના દિલીપ બાવકુભાઈ દાદલ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું કટિંગ કરાઈ રહ્યું હોવાની આધારભૂત બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસવી કલ્ચર તથા તેમની ટીમ દ્વારા ભાગતી રાતે દરોડો પાડતા જ હાજર ઇસમોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા. દરોડા સમયે સ્થળ પરથી કટિંગ કરવા ગયેલા વાહનો અને બુટલેગરના મળતિયાઓ નાસી છૂટ્યા હતા, જેમાં એક કાળા કલરની સ્કોર્પિયો કાર પણ પૂરપાટ ઝડપે અંધારામાં ગાયબ થઈ હતી. એસએમસી દ્વારા કરેલા દરોડામાં શરાબના જથ્થાનું કટિંગ કરવા આવેલા ઇસમોને ટીમને ચકમું આપી અંધારામાં રફુચક્કર થવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પર વાહનોમાં રાખેલા પેટીઓમાં ભરેલ ઇંગ્લિશ દારૂ 6,342 બોટલ જથ્થો કિંમત ₹68,62,082 સાથે ઝડપાયેલા વાહનો સહિત કુલ ₹1,13,65,082 મુદ્દામાલ જપ્ત કરાયો. શરાબના સોગાદરોમાં ફઘાટ ફેલાઈ જવા પામ્યો છે. સેલની ટીમ દ્વારા આ મામલે જથ્થો મંગાવી કટિંગ કરનાર મુખ્ય સૂત્રધાર એવા નાની મોરડીના દિલીપ બાવકુભાઈ દાદલ, ટ્રક ચાલક, પિકઅપ કાર ચાલક તેમજ સ્કોર્પિયો લઈને નાસી છૂટનાર અજાણ્યા શખ્સ તેમજ દારૂનું કટિંગ કરવા આવેલા અજાણ્યા 5 જેટલા ઇસમો સહિત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી ફરાર ઇસમોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. કેએસમી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.